હાય, વેલકમ ટુ માઇલ્સ ઓફ ઇન્સ્પિરેશન. આજે આપણી પાસે ઇન્સ્પિરેશનનો ભંડાર છે. કુલદીપ, જેને બધા કેડીથી જાણે છે. 101 કિલોમીટર ટેરેસ પર, 300 હાફ મેરેથોન એન્ડ સો ઓન. હાય કુલદીપ, કેમ છો? બસ મજામાં મેમ. કોવિડ વખતે હું સાંભળતી હતી ત્યારે તમે લગભગ 22 હાફ મેરેથોન્સ કરી હતી અને હમણાં મેં તમારી કઈ પોસ્ટ જોઈ કે જેમાં તમે 300 હાફ મેરેથોન્સ પૂરી કરી. આ હાફ મેરેથોન્સ માટે કઈ તમને કઈ ખાસ પ્યાર છે કે મજા આવે છે તમને હાફ મેરેથોન કરવાની? એકચ્યુઅલી કહું તો મને હાફ મેરેથોન કરવાનું બહુ ગમે છે, કેમ કે એમાં એક મેઇન પોઈન્ટ છે કે તમારું ટાઈમ કન્ઝપ્શન બહુ ઓછું જાય છે. બરાબર. ફૂલ મેરેથોન કરતો હોય ત્યારે એમાં 6 અવર્સ 5 અવર્સ એવું થતું હોય. બરાબર. અને તમે 21 કિલોમીટર એ બી એક ચેલેન્જ છે. ઓફ કોર્સ, હા. કે ઓછા ટાઈમમાં તમારું થાય છે અને ટાઈમ તમારો સેવ થાય. બરાબર. એટલે એ પ્રમાણે ધીરે ધીરે મારું એન્ડોરન્સ બી વધે છે. એટલે 21 મને બહુ ગમે છે. અચ્છા કુલદીપ, હમણાં તમે 101 કિલોમીટર, ધેટ ઇઝ 101 કિલોમીટર તમારી ટેરેસ ઉપર કર્યું. મને આ અચીવમેન્ટ માટે કઈ કહું? હવે આ એક જે અચીવમેન્ટ છે ને એ મારા લાઈફનું બેસ્ટ અચીવમેન્ટ છે. ઓફ કોર્સ. એમાં બેસ્ટ તો એ છે કે ટેરેસ પર કરવું અને એ પણ 40 મીટર લૂપ. 40 મીટરની લૂપમાં ખાલી રાઉન્ડ જ તમારે ફરવાનું. એટલે મારા બહુ દિમાગમાં ચેલેન્જિંગ છે, બહુ ચેલેન્જિંગ છે. માઇન્ડસેટ તમારું મેઇન છે. ઓફ કોર્સ. તમે કેટલા તમારું માઇન્ડસેટ શું કહે છે, એક્ઝેક્ટલી. કેટલી નાની જગ્યામાં કરવું એ તમારા માટે બહુ ટફ છે. અને લોકોને 10 રાઉન્ડ પણ અગર રન કરવાનું થાય છે ને તો બોર થઈ જાય છે. અને 400 મીટર લૂપમાં 400 મીટરની લૂપમાં આઈ નો. તો આ તો તમે 40 મીટરની લૂપ અને એમાં તમે 101 કિલોમીટર કર્યું, એ પણ રાત્રે અને એ પણ એકલા. ઓકે, પછી કેટલા વખતથી હું વિચારતો હતો. એકચ્યુઅલી મારો હાઈએસ્ટ 75 કિલોમીટર. ઓકે, એ ક્યાં હતું? અદાની મેરેથોન નાઇટ અલ્ટ્રા. ઓકે, હા. ઓલમોસ્ટ 2 અવર્સ થઈ ગયેલા. ઓકે, 2 યર્સ મીન્સ. ઓકે. તો મેં વિચાર્યું કે ભાઈ હવે 75 થયું છે તો મારે એનાથી એક સ્ટેપ આગળ જવું છે. તો મારા દિમાગમાં એની માટે હું પ્લાન કરતો હતો. ઓકે, કે 101 કિલોમીટર મારે એકવાર લાઈફમાં કરવું છે. હા. અને આ ટેરેસનો એક્સપિરિયન્સ મને હતો જ, કેમ કે હું કોવિડ વખતે બી ટેરેસ પર કરતો હતો પણ 2-5 કિલોમીટર કરતો. એટલે કોવિડ વખતે તમે હાફ મેરેથોન જે કરી એ બધી તમારી ટેરેસ ઉપર હતી. વાવ. એટલે એને બધું માઇન્ડમાં રાખીને પછી એક અમારું નજીકમાં ગાર્ડન છે તે બી 400 મીટર છે, તો એમાં બી મેં 7 હાફ મેરેથોન કરી. તો એ બધું કેલ્ક્યુલેશન કર્યું, માઇન્ડસેટ કર્યું. પછી એક દિવસ નક્કી કર્યો કે આ રીતે રાતે 12 વાગે ચાલુ કરું તો બીજા દિવસે 12 વાગ્યા સુધી હું પૂરી કરું. એટલે ઓલમોસ્ટ મારે 12 કલાક ને 44 મિનિટ ટાઈમ થયેલો. ઓકે, સો તમે 101 કિલોમીટર 12 hours and 44 મિનિટ્સમાં રાત્રે પૂરું કર્યું. અમેઝિંગ અચીવમેન્ટ. મને નથી લાગતું કે કોઈએ પણ આવું અચીવમેન્ટ, પર્સનલ અચીવમેન્ટ કર્યું હોય, કારણ કે લોકોને 100 કિલોમીટર કરવું હોય કે વધારે કોઈ કરવું હોય તો કોઈ ઇવેન્ટમાં જાય કે જ્યાં બધી ફેસિલિટીઝ મળે. આ તો તમને કોઈ જાતની ફેસિલિટીઝ નહીં, કોઈ ઇવેન્ટનું સેટઅપ નહીં, એના વગર કર્યું. તો આઈ કેન ઇમેજિન કે તમારું માઇન્ડસેટ કેટલું સ્ટ્રોંગ હશે. અમેઝિંગ. માઇન્ડસેટ વગર તમારે કોઈ વસ્તુ પોસિબલ ના હોય. બરાબર છે. ઓકે, હું જોઉં છું કે તમે છે ને યોગા પણ કરો છો, તમે સ્ટ્રેન્થ ટ્રેનિંગ પણ કરો છો અને ઇન્ટેન્સ બોડી વેઇટ વર્કઆઉટ કરો છો. તો તમે રનર છો તો કઈ જરૂર છે સ્ટ્રેન્થ ટ્રેનિંગની, તમને એવું લાગે છે? હું 2015-16 થી રન કરું છું. ઓકે. તો એ બધો એક્સપિરિયન્સ લઈને મને એવું લાગ્યું કે ભાઈ તમે જે સ્ટ્રેન્થ વર્કઆઉટ કરો છો, ઓકે, એનાથી તમારા એમાં બિલ્ડઅપ થાય છે. બરાબર. મસલ્સ બિલ્ડઅપ થાય છે. વેરી ટ્રુ. તો એ બી તમે રનિંગમાં કામ લાગે છે. બરાબર. અને યોગા તમે કરો છો તો તમારી બોડીમાં ફ્લેક્સિબિલિટી વધે છે. અને એમાં બી તમારા આખા બોડીના બધા જ પાર્ટનું સ્ટ્રેચિંગ આવતું હોય છે. બહુ એ બી તમને રનિંગ વખતે બહુ યુઝફુલ થાય કે તમારે ક્રેમ્પ ના આવે. વેરી બધા અમુક બધા પોઈન્ટ છે. એટલા માટે મેં વિચાર્યું કે બંને વસ્તુ ઓલ્ટરનેટ ટાઈમે કરું અને અમુક ટાઈમે લોંગ ટર્મ કરું. આ બહુ તમારું સ્માર્ટ મૂવ છે, બીકોઝ રનર્સ હોય એ લોકોએ સ્ટ્રેન્થ ટ્રેનિંગ બહુ જરૂરી છે અને જે લોકો સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરતા હોય એ લોકોએ યોગા કરવું જોઈએ. સો
ઇન શોર્ટ રનર્સે યોગા પણ કરવું જોઈએ અને સ્ટ્રેન્થ ટ્રેનિંગ પણ કરવી જોઈએ. તો યોગાને બદલે મોબિલિટી પણ કરી શકે છે, મોબિલિટી બી વિચ ઇઝ બોથ ધ સેમ, લાઈક તમે જે રીતે, બટ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, યોગાથી બેનિફિટ ફ્લેક્સિબિલિટી આવે છે. ના, આઈ અગ્રી કે તમારા બોડીમાં સ્ટીફનેસ આવી જાય છે, તો તમે સ્ટ્રેન્થ ટ્રેનિંગ અને યોગાથી તમે ઇન્જરીઝથી તમે યુ કેન સેવ યોર સેલ્ફ ફ્રોમ ઇન્જરીઝ. અત્યારે મારી એજ 45 છે, 46 ઓન ગઈ છે. ઓકે, તો બી અત્યારે હું આરામથી ફ્લેક્સિબિલિટી મારું શરીર બેન્ડ કરી શકું છું. તમે જે વર્કઆઉટ ને તમારું યોગા કરું છું તો મને ઇન્સ્પિરેશન મળે કે તમે જ્યારે તમારા યોગાના બ્લોગ્સ વાળા જે પિક્ચર્સ મૂકો છો તો મને તમારાથી બહુ જ ઇન્સ્પિરેશન મળે છે અને મેં પણ યોગા ચાલુ કર્યું છે શીખવાનું. તમે ટ્રેનિંગ કેવી રીતે કરો છો કે મંડે આ રનિંગ કરો કે ટ્યુઝડે આ કરો, યોગા કરો, તો કેવી રીતે તમારું ટ્રેનિંગ સ્કેડ્યુલ હોય છે? મારું રનિંગ વીક ડેઝમાં બધું ગોઠવેલ સેટ છે. ઓકે, મંડે કરીએ છીએ, પછી ટ્યુઝડે ના રન કરીએ છીએ. રનમાં બી 3 or 4 કિલોમીટર ઇઝી, પછી ઇન્ટરવલ કરીએ છીએ. ઓકે, ઇન્ટરવલ એ તમારી જે સ્પેસ સ્પીડ ઇમ્પ્રુવમેન્ટ માટે, કરવી હા, હોય સ્પીડ તમને કામ લાગી છે. ઓકે, વેનસડે ના સાયકલિંગ, ઓકે, થર્સડે નો તમારે બ્રિજ નો હોય છે અમારે, ઓકે, કે તમારે ઇન્ક્લાઇન ઇન કેસ તમે કોઈ ઇવેન્ટમાં જાઓ તો તમે ઇન્ક્લાઇન અને ડિક્લાઇનમાં બરાબર. તમારે એક્સપિરિયન્સ થાય. બરાબર છે. અને ફ્રાઈડે યોગા અને સૂર્ય નમસ્કાર, વાવ, અને વીકેન્ડમાં સેટરડે ના લોંગ રન. લોંગ રન. એ આખું શેડ્યુલ એક અમે ફિક્સ કર્યું છે. અને રિકવરી ડે કયો છે તમારો? રિકવરી સન્ડે. ઓકે, ગ્રેટ ગ્રેટ. કુલદીપ, તમે રનિંગમાં કેવી રીતે આવ્યા? મારું એકચ્યુઅલ રનિંગ જર્ની 2018-19 થી સ્ટાર્ટ થઈ. ઓકે, રન કરતો તો 2015-16 થી. ઓકે, એમાં એકચ્યુઅલી ફાસ્ટ વોકિંગ ને ખાલી જસ્ટ 2 રાઉન્ડ મારતો હતો. બરાબર. પછી 2018-19 માં બેંગ્લોર ગયો, ઓકે, ઇવેન્ટમાં પાર્ટ લીધેલો. બરાબર. 5 કિલોમીટરનો ઇવેન્ટ હતો. તો ત્યાં એક 85 કે 90 એજના એક અંકલ હતા. અચ્છા, હવે એ ટાઈમે મારી ઇનિશિયલ હતો સ્ટાર્ટિંગ પીરિયડ, તો મને 5 કિલોમીટર પૂરું કરવામાં 46-48 મિનિટ્સ થતી. બરાબર, એટલે અંકલને જોયું કે ભાઈ આ અંકલ આ એજ પ્રમાણે આટલું દોડે છે, બરાબર, પછી હું કેમ ના દોડી શકું. બરાબર. પછી અંકલને મળ્યો, પછી એમને પૂછ્યું, તો એમની જોડે થોડો ઇન્સ્પાયર થયો, અને પછી ત્યારથી લઈને પછી મેં હજુ સુધી પાછું પાછું જોયું નથી. સો રનિંગમાં કોણ ક્યારે કોને ઇન્સ્પાયર કરે છે ખબર નથી પડતી. અંકલ જેવી રીતે અંકલે તમને ઇન્સ્પાયર કર્યા, તમે ઘણા લોકોને ઇન્સ્પાયર કરી રહ્યા છો, વિચ ઇઝ સો ગ્રેટ, રાઈટ? અંકલનું નામ મિસ્ટર દત્તા અંકલ હતું. એ ઓલવેઝ એમના સન જોડે જ દોડે છે, અને હાલની ડેટમાં બી અત્યારે એબો 100 થયા છે, અને હજી રન કરે હજી છે. બી રન કરે છે. અમેઝિંગ, અમેઝિંગ. એટલે તમારી જર્નીની જ્યારે પણ વાત થશે ત્યારે દત્તા અંકલની વાત થશે, બરાબર? અમેઝિંગ. સો હું એ કહેતી હતી કે જેવી રીતે તમે એ અંકલને જોઈને ઇન્સ્પાયર થયા, તમને જોઈને ઘણા લોકો ઇન્સ્પાયર થતા હશે રનિંગ માટે. તો તમે નવા રનર્સ હોય અથવા તો જે રનિંગ કરવા માંગતા હોય એને શું કહેવા માંગશો? નવા રનર્સને હું એટલું જ કહીશ કે ભાઈ એ લોકો તમે ગભરાશો ને, હેઝિટેટ ના થતા. બરાબર કે છે. ભાઈ મારાથી રન નહીં થતું. હા, કે નવા રનર્સ એવું માઇન્ડમાં હોય છે હા, કે ભાઈ મારાથી રન નહીં થતું, હું નહીં રન થાય. કરીશ તો ડરે એ લોકો અહીંયા, હા, બધા એક figures. માઇન્ડમાં ડર હોય છે બરાબર છે. કે ભાઈ મને ના, અહીંયા ના, પેન સાચી થશે વાત છે. અહીંયા. બરાબર છે. તો એટલીસ્ટ તમે રન જોગ થી સ્ટાર્ટ કરો, કે ફાસ્ટ વોક કરો, પછી જોગ કરો, બરાબર. પછી તમે રન સ્ટાર્ટ કરો. તો બરાબર. તમને બી ખ્યાલ આવશે કે રનિંગ, અને તમને એક પેલું કોન્ફિડન્સ કોન્ફિડન્સ આવશે. કોન્ફિડન્સ આવશે. બીજું કે તમારું માઇન્ડ જે અમુક વાર ડિસ્ટર્બ હોય છે, તો તમને પેલું એ થશે, રિલીફ થશે. બરાબર છે. મારો એક્સપિરિયન્સ છે. ટ્રુ, આઈ કેન હું જ્યારે થોડો અન્ડરસ્ટેન્ડ. વધારે જ અપસેટ હોઉં ને એ ટાઈમે હું લોંગ રન કરું છું. અચ્છા, વેરી ગુડ, વેરી ગુડ. સો હા, રનિંગ કરશો તો તમે મેન્ટલી બી હેપી રહેશો Mentally બી happy રહેશો. અને ફિઝિકલી યુ રિમેન ફિટ, Yes. અને બધી રીતે તમને સારું લાગશે. સો શું પ્લાન છે હવે તમારો રનિંગ માટે કે ફિઝિકલ એક્ટિવિટી માટે, કે તમને શું આગળ કરવા માંગો છો? રનિંગમાં પ્લાન એવો છે મેડમ કે આટલા વર્ષોથી હું રન કરું છું, બરાબર છે. તો એનો જે એક્સપિરિયન્સ છે મને, હા, એટલે તો એ એક્સપિરિયન્સ બીજા જે નવા રનર્સ આવશે, બરાબર છે. અને જે મારી સાથે બધા જોડાયેલા છે, બરાબર છે. તો એમને કઈ ને કઈ રીતે કામ લાગે. કામ કે લાગે. ભાઈ મેં ક્યાંથી સ્ટાર્ટ કર્યું એ મને ખબર છે, તો બરાબર. મને શું તકલીફ પડી તો એ લોકોને તકલીફ ના પડે. હા. તો એ મારો એક્સપિરિયન્સ એ લોકો જો શેર કરું અને એ લોકોને હેલ્પફુલ થાય. સો ધીસ ઇઝ ધ વે સ્પોર્ટ્સ બીકમ્સ સેલ્ફલેસ. Yes. કે તમે સેલ્ફલેસલી તમે બધાને હેલ્પ કરવા માંગો છો, તમારી જર્નીથી બીજા બધાને ઇન્સ્પાયર કરવા માંગો છો. Yes. આનાથી તો શું મોટી વાત છે. અત્યાર સુધીની કુલદીપ, તમારી બેસ્ટ મોમેન્ટ તમને કઈ લાગે છે? કે તમે રનિંગ કર્યું, તમે યોગા કર્યું, તમે તમારા ગ્રુપને બધા એની સાથે એક્ટિવિટી કરો છો, તો તમારા માટે બેસ્ટ મોમેન્ટ કઈ લાગે છે? લાસ્ટ યર વિહવ ગ્રુપ છે આપણા બરોડામાં, વિહાવ ગ્રુપનું. વિહાવ હા, group. બરાબર છે. હા, તો એમને એક કિડ્સનો ઇવેન્ટ રાખ્યો હતો. બરાબર છે. હા, તો એ કિડ્સમાં મારા બંને સન અને ડોટર બંનેને કિડ્સને મેં Participate પાર્ટિસિપેટ કરાવ્યું હતું. ઓકે.
તો એ મારી લાઈફની બેસ્ટ મોમેન્ટ છે. વાવ, અને એ લોકોને બી ખૂબ મજા આવેલી એ ઇવેન્ટમાં, કે મારા ડેડ મારી સાથે દોડી દોડી રહ્યા છે. રહ્યા છે. Amazing. So, a fit father or a fit mother can make a fit family. બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણા કિડ્સ આપણે જે કહીએ ને એ ના કરે, કે આપણને જોઈને એ લોકો પણ ફિટનેસમાં પાર્ટ કરે છે. કુલદીપ, આ પ્લેટફોર્મ પરથી તમે કોઈને પણ થેન્ક યુ કહેવા માંગો તો તમે થેન્ક યુ કહી શકો છો, તો કોને થેન્ક યુ કહેવા માંગશો? ફર્સ્ટ ઓફ ઓલ મારા પેરેન્ટ્સ, ઓકે, મારા વાઈફ, ફેમિલી, મીન્સ તમારા વાઈફ, અચ્છા, પછી મારા જે ગ્રુપમાં જે બધા છે, જે બધા સપોર્ટ છે, રન બડીઝ Run અને Buddies તમારું છે. પૂરું ગ્રુપ છે, આખું જે આપણી કમ્યુનિટી છે, રનિંગ કમ્યુનિટી છે. ઓકે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી મને કોઈને કોઈ સપોર્ટ કરે જ છે ઓલવેઝ. ઓફ કોર્સ, તો એ બધાને હું થેન્ક યુ કહેવા માંગુ છું વેરી નાઇસ, વેરી નાઇસ. હા, કે ભાઈ આટલો સપોર્ટ કર્યો અને મને હા. હેલ્પફુલ થાય એના માટે થેન્ક યુ. બહુ જરૂરી હોય છે કે ફેમિલી તમને સપોર્ટ કરતું હોય, અને રનિંગમાં તો હું માનું છું ત્યાં સુધી કે રન બડીઝ વગર રન કરવાનું જ પોસિબલ નથી. સો આપણી લાઈફમાં લેટલી મળે છે આ બધા ફ્રેન્ડ્સ આપણને રનિંગ જ્યારે ચાલુ કરીએ, પણ એ લોકો રન બડીઝ આપણું બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ લાઈફ થઈ જાય છે. Yes, correct. વેરી ટ્રુ, હે ને? કુલદીપ, મને તમારી સાથે વાત કરવાની બહુ જ મજા આવી. તમારી લાઈફ, તમારી જર્ની બહુ જ ઇન્સ્પાયરિંગ છે. તમે મને ઇન્સ્પાયર કરો છો અને ઘણા બધા લોકોને ઇન્સ્પાયર કરો છો અને કરતા રહો, અને તમારી જર્ની, લાઈફ જર્ની આવી જ રીતે અચીવમેન્ટથી ભરતી રહે એવું મારી વિશ છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.